બિસ્માર રસ્તા અને ટેકાના ભાવે વધુમાં વધુ મગફળી ખરીદવાની માંગ સાથે કોંગ્રેસે ઉપલેટામાં યોજી બાઇક રેલી। બિમોરાથી ઉપલેટા સુધી યોજાયેલી આ બાઇક રેલીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો જોડાયા। બિમોરાથી નીકળેલી આ બાઇક રેલી લાટ કુંઢેચ, મજેઠી, તલંગણા, સમઢિયાળા, હાડફોડી સહિતના ગામમાંથી પસાર થઈ હતી। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આરોપ લગાવતા કહ્યું કે ઉપલેટાના ગ્રામ્ય પંથકના રસ્તાઓ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે। વારંવાર રજૂઆત કર્યા છતાં બિસ્માર રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી। એટલું જ નહીં, ઉપલેટા ગ્રામ્ય પંથકમાંથી ટેકાના ભાવે મગફળી વેચવા માટે 12,000 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે। ખેડૂત દીઠ 200 મણને બદલે ફક્ત 70 મણ મગફળી ખરીદવાની વાત થઈ રહી છે। જો સરકાર ટેકાના ભાવે વધુમાં વધુ મગફળીની ખરીદી નહીં કરે તો ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી કે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો સાથે રેલી યોજીને ધરણા પ્રદર્શન કરવામાં આવશે। ઉપલેટા તાલુકાના 12,000 થી વધારે ખેડૂતોએ મગફળીની ઓનલાઈન ખરીદી માટે એપ્લિકેશન કરેલી છે। જો ખેડૂતોની 70 મણ મગફળી ખરીદાય તો એક ખેડૂત ખાતેદારને 58,500 રૂપિયા જેટલી નુકસાની જાય એવું છે। અને ખેડૂતોમાં જાગૃતિ લઈ આવી અને દિવાળી પહેલા ઉપલેટાની અંદર ધરણાનો કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ઉપલેટા તાલુકાના 50-50 ગામોની અંદર અમારા કાર્યકર્તાઓ આગેવાનો આ બાઇક રેલી લઈને જવાના છે।